દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જેઓની છાપ છે એવા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ચર્ચામાં આવ્યો છે. જી હા દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે નીતા અંબાણીની આ તસવીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી કે કોની સાથે છે. દોસ્તો, આખરે આ વાતો અને આ તસવીરો છે એમાં કેટલી સચ્ચાઈ છે? શું તમને લાગે છે આ વાતોમાં સચ્ચાઈ છે? દોસ્તો, આખરે આ તમામ બાબતોનું જો ભૂતકાળ ચકાસવામાં આવે તો નીતા અંબાણીની અનેક સેલિબ્રિટીઓ સાથે તસવીરો જોવા મળે છે. ખાસ કરીને મુકેશ અંબાણીએ આ બાબતે શું કહ્યું છે, શું તમે જાણવા માગો છો? આખરે અચાનક જે આ તસવીરો વાયરલ થઈ છે એના પગલે આ તસવીરોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી સલમાન ખાન સાથે જોવા મળી રહી છે. ત્યારે મુકેશ અંબાણીનું નિવેદન પણ સાંભળીશું, સાથે એ વાતે પણ આપણે જણાવીશું કે આખરે આ વાતોમાં કેટલી સચ્ચાઈ છે કે નીતા અંબાણી અને સલમાન ખાને એકબીજા સાથે તસવીરો કેદ કરી છે. આ તસવીરો સાચી છે કે ખોટી એના પ્રૂફ પણ આપીશું. માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીનો પરિવાર હંમેશા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે હાલ ખૂબ મોટા સમાચાર મહારાષ્ટ્રથી આવી રહ્યા છે. દોસ્તો, આપણે જાણીએ છીએ મહારાષ્ટ્રમાં ચૂંટણીના પડઘમ હવે શાંત થઈ ચૂક્યા છે અને આજે મુખ્યમંત્રીના પદ માટેના શપથ ગ્રહણ સમારોહમાં દેશ વિદેશથી અનેક બોલિવૂડ સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ક્રિકેટ જગતના દિગ્ગજોની સાથે દેશ વિદેશથી મોટા મોટા બિઝનેસમેનો પણ મહારાષ્ટ્ર ઉપસ્થિત રહ્યા છે. અને મુકેશ અંબાણી પણ ત્યાં પહોંચ્યા હતા અને કેટલીક વિડીયોઝ અને સોશિયલ મીડિયામાં ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી આ સાથે જ એમના દીકરા આનંદ અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ પહોંચ્યા છે. ત્યારે અચાનક એવી કંઈક ઘટના બની છે કે જે જાણીને સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આખરે આ બધી વાતો શું છે? આખરે આ શપથ ગ્રહણ સમારોહમાં જતી વખતે શું થયું છે? આ તમામ બાબતો વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. કારણ કે આ નીતા અંબાણી સાથેની આ જે તસવીરો છે સલમાન ખાનની, એમ તો બંને વખત મળતા જ હોય છે અને એકબીજા સાથેની અનેક પ્રસંગો હોય, તહેવારો હોય, લગ્ન સેરેમની હોય કે પછી બર્થડે પાર્ટી હોય એમાં મળે જ છે. પરંતુ આ તસવીરો AI આધારિત તસવીરો છે. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંને પોતાના દાંપત્ય જીવનમાં ખૂબ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે. એમના લગ્નથી શરૂ કરીને આજ સુધી અંબાણી પરિવારમાં દરેક તહેવારોની ઉજવણી ખૂબ ખાસ રીતે કરવામાં આવે છે. એમાં બંનેની આ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાતી હોય છે. અંબાણી ખાસ કરીને મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. આખરે લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા અંબાણીના દરેક સભ્યો હંમેશા ચર્ચાનો વિષય બને છે. એમાં પણ જો દુનિયાના સૌથી ધનિક લોકોની યાદી કાઢવામાં આવે અને એમાં પણ ગુજરાતી તરીકે મુકેશ અંબાણી એક આગવી ઓળખ ધરાવે છે. એમની આ આગવી ઓળખના કારણે જ આજે તેઓ ચર્ચામાં રહે છે અને એમના વાઇફ નીતા અંબાણી પણ હંમેશા ચર્ચાનો વિષય બને છે. ત્યારે દોસ્તો, વખત સોશિયલ મીડિયા પર ફેલાયેલી માહિતીમાં દરેક માહિતી સાચી હોય એના પ્રૂફ દરેક વ્યક્તિ પાસે હોતા નથી. વખત જે આ માહિતી સોશિયલ મીડિયા પર ફેલાય છે ત્યારે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. દોસ્તો, આ તસવીરોમાં ઘણી બધી તસવીરો AI આધારિત હોય છે. આપણે જાણીએ છીએ ટેકનોલોજીની સાથે સાથે અનેક તસવીરો વાયરલ થતી હોય છે. ત્યારે આ તસવીરોમાં પણ કોઈ સચ્ચાઈ હોતી નથી. આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે વાત કરી છે. સાથે એ પણ જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને એમનો પરિવાર મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલોમાં રહે છે. આ બંગલો વિશ્વનો સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન ધરાવે છે. ત્યારે 22 માળની આ ભવ્ય ઇમારત 15,000 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, જ્યાં અંબાણીનો પરિવાર ખૂબ શાંતિથી જીવન જીવી રહ્યો છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરી છે. આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.